ચકી ઓ ચકી, ચાલ આપણે નિશાળે જવાનું છે. એટલે ચકી તો દફતર ભેરવીને નિશાળે ગઈ. ચકીને મમ્મીને કીધું, ચકા ચકા તું પણ નિશાળે ચાલ. પણ ચકો કે ના ના, હું તો ના આવીશ. એટલે ચકો ઘરે ગઈને તોફાન કરવા લાગ્યો. પછી ચકાની મમ્મીએ એને મોબાઈલ આપ્યો. એ મોબાઈલ રમવા લાગ્યો. મોબાઈલ રમતા રમતા એનું માથું દુખી ગયું. એટલે એ ચકીબેનના ઘરે ગયો અને કીધું, ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? પછી ચકીબેને કીધું, ચક્કાભાઈ હમણાં તો હું લખવાની. તો પછી ચક્કાભાઈએ કીધું, તો પછી તમે ક્યારે રમશો? પછી ચકીબેને કીધું, પછી તો હું વાંચવાની. એટલે ચકાભાઈ તો નિરાશ થઈને ઘરે જતા રહ્યા. અને પછી કીધું, પપ્પા મારી સાથે કોઈ નથી રમતું. મમ્મી તું પણ નથી રમતી. એટલે ચકાની મમ્મીએ એને પાછો મોબાઈલ આપી દીધો. એ પાછો મોબાઈલ રમવા લાગ્યો. પછી એની મમ્મીએ એને કીધું કે મમ્મી હવે મારે પણ નિશાળે જવું છે. એટલે બીજે દિવસે ચકી એને પણ નિશાળે લઈ ગઈ. નિશાળમાં